ભાઈ કૃષ્ણકુમારસિંહજી પણ લાકડાના રમકડા લેવા આવતા અને ત્યારે એ અલગ અલગ બધી વેરાયટીથી કૃષ્ણકુમારસિંહજીને રાજી કરી દીધા. બહુ ભાઈએ બહુ મોટી વાત કીધી. કૃષ્ણકુમારસિંહજી એટલે કે ભાવનગરના રાજા, તે પણ આ દુકાને રમકડા લેવા આવતા. દરબારી વાડીમાં પણ અમે જતા રમકડા લઈને એટલે બહુ મોટી વાત કહેવાય કે કૃષ્ણકુમારસિંહજીને આ ભાઈએ રમકડા વેચેલા છે. આપણને તો જોવા પણ નથી મળ્યા કૃષ્ણકુમારસિંહજી. આ ભાઈનું એટલું સારું કહેવાય કે કૃષ્ણકુમારસિંહજીને તેની અવનવી કલાથી એને રાજી કરેલા છે. આ ભાઈએ બહુ સારી વાત કહેવાય. આ અમારે બાપ દાદા વખતનો 3 પેઢીનો આ ધંધો ચાલે છે ને લાકડાની બધી અલગ અલગ નવી નવી વેરાયટી જો બધી બનાવીએ છીએ. પ્લસ અત્યારના સમયમાં આણા પરિયાણાના તોરણ, ઝુમ્મર, પડદા, ટ્રે, ગ્લાસ એ બધી વસ્તુ પણ અલગ અલગ બનાવીએ છીએ. અને આ માર્કેટ મહુવાનું બહુ જ સારું છે. હજી જો લોકોને ખ્યાલ આવે, આ રીતે ચેનલો દ્વારા બધે પ્રસાર કરવામાં આવે ને લોકો ખરીદવા આવે તો મહુવાની આખી રંગત બદલાઈ જાય છે. મહુવાની આ બજારનું મેં કેમ પહેલા કીધું કે મહુવાની આમ જોઈએ તો ઇન્ડિયાની સૌથી બેસ્ટમાં બેસ્ટ બજાર કહેવાય. કારણ કે લાકડાના રમકડા, લાકડાની ઓલ વસ્તુ બધી અહીંયા મળે છે. ધાબાએ જેમ એનો પરિચય દીધો એ રીતના જ તે કે ભાઈ સાચી વાત છે. ભાઈની 3 પેઢીની દુકાન હાલે છે, એ વાત સાચી છે. અહીંયા આગળ આપણે કીધું એમ 70 વર્ષથી દાદા દુકાન હાકે છે. એ પ્રમાણે ભાઈની વાત સાચી છે. એ બધી લાકડાની વસ્તુ મળે છે. એટલે જ આપણે કીધું એમ કે ભાઈ ઇન્ડિયાની બેસ્ટમાં બેસ્ટ બજાર એટલે કે અંગડિયા બજાર. કોઈ દિવસ પાણી ન પડે તો અલગ અલગ મૂર્તિ છે. લાકડાની મૂર્તિ છે, ચાવી ઝુમ્મર પેન છે, બધું છે. આ લાકડાની મૂર્તિ છે. સવનના લાકડાની આ જે બધી મૂર્તિ છે, આની ખાસિયત શું? પવિત્ર લાકડું આવે. આ લાકડાનું આ ભાઈનું એમ કેવું છે કે ભાઈ આ ઘરમાં રાખવાથી બહુ સારું રહે. પવિત્ર મૂર્તિ છે ભાઈ. ઠાકોરજીના રમકડા છે. મહાદેવ ચાવી ચિતારવાના સ્ટેન્ડ છે. ઘરમાં એ તમે રાખો તો બહુ સારું લાગે. મોર છે.